નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય કથાની વાત નથી કરવાના, પણ ગરુડ પુરાણના આધારે આત્માની સફરનું એકદમ અદ્ભુત અને રોમાંચક ચિત્રણ સમજવાના છીએ. મૃત્યુ પછી અંધકાર, ભય અને છેલ્લે દિવ્ય પ્રકાશ તરફની આ જે સફર છે ને, તે ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવી છે. તો ચાલો આપણે સમજીએ કે જીવન, મૃત્યુ અને કર્મના આ ઊંડા સિદ્ધાંતો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. મૃત્યુ પછી આત્માનું શું થાય છે? સદીઓથી આ સવાલ આપણા સૌના મનમાં રમતો હોય છે. જરા કલ્પના કરો, રાતનો સમય છે, સ્મશાનમાં ચિતા બળી રહી છે અને ધુમાડો આકાશમાં જઈ રહ્યો છે. એક પરિવાર રડી રહ્યો છે અને સૌથી ચોંકાવનારી વાત, મૃત વ્યક્તિનો અદૃશ્ય આત્મા ત્યાં જ ઊભો છે. તે પોતાના રડતા દીકરાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, પણ સ્પર્શી નથી શકતો. આ દૃશ્ય જ આપણને જકડી લે છે અને સમજાવે છે કે મૃત્યુ તો માત્ર શરીરનો અંત છે. આત્માની સાચી સફર તો હવે શરૂ થાય છે. તો આપણે વાત કરીએ પહેલા વિભાગની, એટલે કે પરિવર્તનની ક્ષણ. તો ચાલો આપણે આમાં થોડા ઊંડા ઉતરીએ. જ્યારે આપણો ભૌતિક દેહ છૂટી રહ્યો હોય અને એક સાવ અજાણી ભયાનક દુનિયાનો સામનો કરવાનો હોય, બરાબર એ જ ક્ષણે યમદૂતોનું આગમન થાય છે. મરવા પડેલા વ્યક્તિની આંખોમાં જે ભય હોય છે ને, તે અહીં સ્પષ્ટ દેખાય છે. આ યમદૂતો દેખાવે અત્યંત ડરાવણા હોય છે. તેમની આંખો લાલચોળ ચમકતી હોય છે અને તેમની આસપાસ એકદમ કાળો ભયાનક ધુમાડો છવાયેલો હોય છે. આ કોઈ સામાન્ય દૃશ્ય નથી, પણ આ એ બતાવે છે કે જ્યારે આત્માને શરીરમાંથી બળજબરીથી ખેંચીને બહાર કાઢવામાં આવે ત્યારે એ પ્રક્રિયા કેટલી પીડાદાયક હોય છે. આ સાંભળીને જ કોઈ પણ પોતાના કર્મો વિશે વિચારવા મજબૂર થઈ જાય, ખરું ને? હવે આવે છે બીજો તબક્કો, પડછાયાઓમાં સફર. આત્મા શરીરમાંથી મુક્ત થઈ જાય પછી શરૂ થાય છે તેની વાસ્તવિક અને અત્યંત કઠોર યાત્રા. આ દુનિયાથી ઘણી દૂર આ એક એવો માર્ગ છે જ્યાં ચારે બાજુ માત્ર અંધકાર અને પીડા છે. યમલોક સુધીની આ સફરની કલ્પના કરો, જ્યાં આત્માને યમદૂતો દ્વારા ભારે જંજીરોથી બાંધવામાં આવે છે અને એકદમ નિર્દયતાથી ઘસડવામાં આવે છે. આ રસ્તો આગથી ભરેલો છે. આજુબાજુ માત્ર દર્દનાક ચીસો સંભળાય છે અને યાતના ભોગવતા ચહેરાઓ દેખાય છે. આ બધું એ જ વાત પર ભાર મૂકે છે કે જીવનમાં કરેલા ખરાબ કર્મોનું પરિણામ અહીં ભોગવવું જ પડે છે. આ અગ્નિ અને જંજીરો બીજું કંઈ નહીં, પણ આપણા જ કર્મોના બંધનો છે. ત્યાર પછીનો વિભાગ છે દુન્યવી સંબંધો અને મોહ. હવે આ કઠોર યાત્રા પછી અહીં એક બહુ મોટો અને ભાવનાત્મક વળાંક આવે છે. 24 કલાક પછી આત્માને પોતાના ઘરે, પોતાના પરિવારને જોવા માટે પાછો લાવવામાં આવે છે. અને આ બહુ જ શાનદાર રીતે દર્શાવે છે કે આપણી આ ભૌતિક સંપત્તિઓનું સાચું મૂલ્ય શું છે. એક બાજુ પેલો અદૃશ્ય આત્મા હજુ પણ પોતાના ઘર અને સ્વજનો સાથે જોડાયેલો અનુભવે છે. તે રડી રહ્યો છે, તડપી રહ્યો છે. અને બીજી બાજુ તેનો જ પરિવાર તેના જવાની કોઈ સાચી પીડા અનુભવ્યા વિના પાછળ મૂકેલી સંપત્તિના ભાગલા પાડી રહ્યો છે. આ એક બહુ જ મોટો અને કડક કર્મનો પાઠ છે. એ શીખવે છે કે દુનિયાવી મોહ અને પૈસો ટકો મૃત્યુ પછી ક્યારે સાથે નથી આવતા. સાચું કહીએ તો આ ભૌતિક સંબંધો સાવ ક્ષણિક છે. હવે વાત કરીએ ચોથા વિભાગની, પિંડદાનની શક્તિ. અત્યાર સુધી જે અંધકાર અને નિરાશા હતી ને, તેમાંથી હવે એક નવી દિશા ખુલે છે. અહીં એક દિવ્ય આશા અને આધ્યાત્મિક સોનેરી પ્રકાશ જોવા મળે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પિંડદાન એ માત્ર કોઈ જૂની પરંપરા નથી, પરંતુ આત્માની શાંતિ માટે એક અત્યંત જરૂરી આધ્યાત્મિક હસ્તક્ષેપ છે. આ વિધિ અને મંત્રોની શક્તિ પેલા ભટકતા આત્માની પીડાને ખરેખર ઓછી કરે છે. આનાથી એ પીડાતા નિરાકાર આત્માને આગળની સફર માટે એક મજબૂત આધાર મળે છે. આનાથી આત્માને એક નવું, તેજસ્વી સૂક્ષ્મ શરીર મળે છે, જેથી તે યમલોકની આગળની સફર કરી શકે. આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આપણે સમજીએ. સૌથી પહેલા આત્મા આકાર વિના અત્યંત પીડામાં ભટકી રહ્યો હોય છે. પછી નદી કિનારે એક પૂજારી દ્વારા મંત્રો સાથે પિંડદાનની ખાસ વિધિ કરવામાં આવે છે. અને આ વિધિની શક્તિ જુઓ, આત્માની બધી પીડા દૂર થાય છે અને તે એક સુંદર આધ્યાત્મિક સોનેરી પ્રકાશથી ઘેરાયેલા રૂપમાં બહાર આવે છે. આ આખું પરિવર્તન એ દર્શાવે છે કે સાચી ભક્તિ અને યોગ્ય વિધિ આત્માને દિવ્યતા તરફ દોરી શકે છે. પણ યાત્રા હજુ પૂરી નથી થઈ. વિભાગ 5, વૈતરણી નદી પાર કરવી. નવું શરીર મળી ગયું, પણ પરીક્ષા હજુ બાકી છે. હવે આવે છે સૌથી ભયાનક અંતરાય, વૈતરણી નદી. નવું રૂપ ધારણ કર્યા પછી પણ
પોતાના ખરાબ કર્મોનો હિસાબ તો આપવો જ પડે છે. હવે આ બાબતમાં ખરેખર રસપ્રદ વાત એ છે કે ખરાબ કર્મના ખ્યાલને વૈતરણી નદીના અત્યંત ડરાવણા દ્રશ્યો સાથે કઈ રીતે જોડવામાં આવ્યો છે. જુઓ, નદીનું પાણી લોહી જેવું લાલ છે, આકાશ એકદમ કાળું અને ભયંકર વીજળીઓથી ભરેલું છે, અને આ નદીમાં પાપી આત્માઓ ડૂબી રહ્યા છે અને યમદૂતો તેમને સજા આપી રહ્યા છે. આ માત્ર કોઈ ડરાવણી કથા નથી, પણ એક બહુ જ સ્પષ્ટ ચેતવણી છે કે આપણા દુષ્કર્મોનું પરિણામ કેટલું વિકરાળ હોઈ શકે છે. અને છેલ્લે વિભાગ 6 કર્મ અને અંતિમ સત્ય. આટલી બધી યાતનાઓ અને ભયમાંથી પસાર થયા પછી હવે એકદમ શાંત અને દિવ્ય વાતાવરણ આવે છે. પેલી ભયાનક નદી હવે એક શાંત મંદિરમાં પરિવર્તિત થાય છે, જ્યાં આછો દિવ્ય પ્રકાશ છે. આ મંદિરમાં બેઠેલા સાધુનો ઉપદેશ બહુ જ સ્પષ્ટ છે. અંતિમ સત્ય કર્મ અને ભક્તિમાં રહેલું છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ યાતનાઓ કે પીડાઓ જોઈ તે બધું જ સીધી રીતે આ એક જ નિયમ સાથે જોડાયેલું છે, કર્મનો નિયમ. સારા કર્મો અને સાચી ભક્તિ જ આત્માને આ અઘરી સફરમાંથી સાચો રસ્તો બતાવી શકે છે. બસ આ જ આ આખા વિશ્લેષણનો મૂળ સાર છે. આ બધું સમજ્યા પછી આખરે એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે મૃત્યુ સમયે બધી જ ભૌતિક સંપત્તિ, બધા સગાવહાલા અને આ દુનિયાનો મોહ છૂટી જાય છે, ત્યારે આત્માની આગળની યાત્રા માટે શું બચે છે? કયો વારસો સાથે જાય છે? માત્ર અને માત્ર આપણા કર્મોનો વારસો. આ વિશ્લેષણ આપણને જીવનના સાચા હેતુ અને રોજબરોજના કાર્યો વિશે ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. વિચારવા જેવું છે કે શું આપણે એવા કર્મો કરી રહ્યા છીએ જે આપણી આગળની સફરમાં પ્રકાશ પાથરી શકે? આ એક ઊંડા વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ અદ્ભુત સફર વિશે જાણીને ઘણું વિચારવાનું મળ્યું હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે.